આજનો દિવસ 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. તો આજે આપણે વાત કરીશું કેન્સર એ શું છે. જ્યારે આપણો જન્મ થાય ત્યારે કેવા આપણે એકદમ નાના હોઈએ, લગભગ 2.5 થી 5 કિલોનું વજન હોય આપણું, અને એના પછી ધીરે ધીરે આપણે વૃદ્ધિ પામીએ છીએ અને મોટું આવું કદાવર શરીર આપણું થાય છે. તો એ શા કારણે થાય છે? તો કે શરીરમાં રહેલો એક નાનામાં નાનો અંગ, ઘટક, અ બેઝિસ યુનિટ ઓફ લાઈફ, જેને આપણે સેલ કહીએ, જેને ગુજરાતીમાં કોષ કહેવાય, એ હેલ્ધી માત્રામાં અને હેલ્ધી રીતે, તંદુરસ્ત રીતે વૃદ્ધિ પામે છે. અને સમયગાળા દરમિયાન આપણે એક આવા નાના બાળકમાંથી એક મોટા કદાવર માણસમાં પરિવર્તિત થઈએ છીએ. પરંતુ આ સેલ જ્યારે અસામાન્ય આકારથી અને વધારે માત્રામાં અને ઝડપથી જે વૃદ્ધિ પામે છે, અને એમની જે વૃદ્ધિ છે એ અનકન્ટ્રોલેડ એટલે કે અનિયંત્રિત હોય છે, અને વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામે જ છે, જેના ઉપર નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, તો એને આપણે કેન્સર તરીકે જાણી શકીએ છીએ. કેન્સરના ઘણા બધા પ્રકાર છે, જેમ કે લોહીનું કેન્સર હોય, ચામડીનું કેન્સર હોય, હાડકાનું કેન્સર હોય, અને આ કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે જે મોઢાનું કેન્સર છે, ગળાનું કેન્સર છે, પેટનું કેન્સર છે, અને સ્ત્રીઓમાં મોટા ભાગે યોનિમાર્ગનું અને સ્તનનું કેન્સર વધારે માત્રામાં જોવા મળે છે. વાત કરીએ કેન્સરના કારણો વિશે, કે કેન્સર શા માટે થઈ શકે છે. તો લાંબા સમયથી જો વ્યસન કરતા હો, તમાકુનું વ્યસન છે, બીડી પીતા હો કે દારૂ પીતા હો, તો એનાથી થઈ શકે છે. પછી હાલના ટાઈમમાં જે અવ્યવસ્થિત જીવનશૈલી છે, જેમ કે બહારનું ઘણું બધું ખાવું, તેલમાં તળેલું વધારે ખાવું, જે અનહાઇજેનિક વસ્તુઓ છે એનું સેવન વધારે થઈ જાય, જીવનમાં શારીરિક શ્રમની કમી હોય તો એના લીધે. બીજું એ કે જે ગરીબી છે, કે જે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ જેને કહી શકીએ, તો એના લીધે ખેડૂતો જે કીટનાશક દવાઓનો છંટકાવ કરે છે, જે કેમિકલ દવાઓનો છંટકાવ જે ખેતરમાં કરે છે, તે સમયે એ દવા હાથથી જો મિક્સ કરે તો ચામડી મારફતે પણ અંદર એ દવા જઈ શકે અને એનું કારણ બની શકે. બીજું એ કે જો શ્વાસ મારફતે જો દવા એ અંદર જાય, કેમિકલના પાર્ટિકલ જે અંદર જાય, તો એ પણ કેન્સરનું કારણ બની શકે છે. બીજું એ કે જે પ્રદૂષિત હવા છે, પ્રદૂષિત પાણી છે, અને વધારે જે એક મેઇન કોઝ કહી શકીએ કેન્સરનો, તો કે જેનેટિક છે, કે આનુવંશિકતા એ ચાલ્યું જ આવે છે પેઢી દર પેઢી. તો આ પણ એક એનું મેઇન કારણ છે. વાયરસમાં વાત કરીએ તો કે HPV વાયરસ છે, હ્યુમન પેપિલોમા વાયરસ કહી શકીએ, હિપેટાઇટિસ B-C વાયરસ છે, અને જે H. પાયલોરી જે પેટનું ઇન્ફેક્શન છે, આ પણ કેન્સરના કારણો બની શકે છે. વાત કરીએ કે આનાથી કઈ રીતે બચી શકાય, તો આ જે બધા કારણો છે એનાથી દૂર રહેવું જોઈએ અને એક સારી જીવનશૈલી અપનાવવી જોઈએ. મેન્ટલી સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ અને એક શારીરિક રીતે પણ તંદુરસ્ત અને ફિટ રહેવું જોઈએ. કેન્સરના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો વજનનું કોઈ પણ કારણસર ઘટી જવું, ઓછું થઈ જવું, શરીરમાં લગાતાર થકાન રહેવી, થાક લાગવો, શરીરમાં કોઈ પણ જગ્યાએ સૂજન કે ગાંઠ હોવી, લાંબા સમય સુધી કોઈ પણ જગ્યાએ રક્તસ્રાવ થાય, લાંબા સમયથી ખાંસી રહેતી હોય, લાંબા સમયથી દુખાવો રહેતો હોય, અને કોઈ ઘાવ જે છે એ જલ્દીથી ના રૂઝાતો હોય, તો આ એક એના કોમન લક્ષણો છે. આવા કોઈ લક્ષણો દેખાય તો તમારે તરત જ નજીકના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ટ્રીટમેન્ટની વાત કરીએ તો એમાં પહેલું તો એ કે અર્લી ડાયગ્નોસિસ, એટલે કે જલ્દીથી ખબર પડે કે આમને કેન્સર છે, તો એનો એક પ્રોપર અને યોગ્ય એનો ઈલાજ થઈ શકે છે. બીજું જે રેડિયેશન થેરાપી જે છે, કિમોથેરાપી છે, અને સર્જરી, કે જે ભાગમાં કેન્સર છે એ ભાગને કાપીને શરીરથી દૂર કરવો, જેથી કરીને બીજા ભાગમાં ના ફેલે. કેન્સરમાં હોમિયોપેથિક ટ્રીટમેન્ટ જો લેવામાં આવે તો એક તો અર્લી સ્ટેજમાં જો કેન્સર હોય તો એ રિવર્સ પણ થઈ શકે છે, તેને આગળ વધતું અટકાવી શકાય છે. અને જો કે ઘણીવાર કે હાથમાં નથી કે ભાઈ હવે મરવાનું પાક્કું જ છે, તો એક એમ કહી શકાય કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જો હોમિયોપેથિક દવા લેવામાં આવે તો એક પેઇનલેસ ડેથ, એટલે કે શાંતિથી જીવી શકે એવું એમાં થાય છે. તો આજ બસ આટલું જ. ધન્યવાદ.